હેલો ફ્રેન્ડ્સ, આજે મસ્ત વરસાદી માહોલમાં ગરમ ગરમ કંઈક ખાઈશું ને. ચાલો તો આજે બહાર મળે છે તેવા એકદમ ખસ્તા પડવાળા સમોસા બનાવીએ. તેના માટે સૌથી પહેલાં એક કોરો મસાલો બનાવીશું. તેના માટે 2 ચમચી ધાણા, 1 ચમચી જીરું, 1 ચમચી વરિયાળી અને 8 થી 10 આખા મરી લેવાના છે. કોરા તેને કડાઈમાં શેકી આ મસાલાને સાઈડ પર ઠંડો થવા દેવાનો. ઠંડો થયા પછી અધકચરો વાટી લેવાનો છે. 700 ગ્રામ બટાકાને મેં મીઠું નાખી અને બાફી લીધા છે. તેની છાલ ઉતારી લઈશું. હવે કઢાઈમાં થોડું તેલ લઈશું અને તેમાં જે મસાલો બનાવ્યો છે તે એમાં નાખી દઈશું. ગેસની ફ્લેમ અત્યારે થોડી સ્લો જ રાખીશું. હવે તેમાં થોડી હિંગ નાખીશું અને વઘારને થોડો સાંતળીશું. 2 લીલા મરચાં અને 1 નાનો આદુનો ટુકડો અધકચરો વાટી અને મેં પેસ્ટ બનાવી લીધી છે. હવે તેમાં ઉમેરીશું. આદુની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી સાંતળવાનું છે. કાચા આદુનો સ્વાદ સારો નહીં લાગે. હવે તેમાં 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી આમચૂર, 1 ચમચી મીઠું અને અડધી ચમચી ગરમ મસાલો. આ મસાલો બરાબર સાંતળી લેવાનો છે. બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને બાફેલા બટાકાને હાથથી જ મેશ કરી અને અંદર નાખવાના છે. બટાકાને સમારવાની કે છીણવાની જરૂર નથી. આ રીતે થોડા ટુકડા અને થોડા માવો રહેશે તો સારા લાગશે. હવે બધું સારી રીતે મિક્સ કરવાનું છે અને માવાને શેકી લેવાનો છે. મસાલો સારી રીતે બટાકામાં ભળી જાય એટલા માટે માવાને શેકવો ખૂબ જરૂરી છે. હવે તેમાં અડધી ચમચી ખાંડ નાખવાની છે. આમચૂરના સ્વાદને બેલેન્સ કરવા માટે જરા કમથી ખાંડ નાખીશું તો સ્વાદ એકદમ ચટાકેદાર આવશે. હવે લાસ્ટમાં ઝીણી સમારેલી કોથમીર નાખી અને સારી રીતે મિક્સ કરવાનું છે. આ તરફ આપણું સમોસાનું સ્ટફિંગ તૈયાર થઈ રહ્યું છે અને બીજી તરફ મારે ખજૂર આંબલીની ચટણી પણ તૈયાર થઈ ગઈ છે. દરેક ફરસાણ સાથે ખવાતી ખાટી મીઠી ખજૂરની ચટણીની રેસીપી તમારે જોઈએ તો કોમેન્ટમાં ચટણી લખજો. હું જરૂરથી પોસ્ટ કરીશ. સ્ટફિંગ ઠંડુ પડે ત્યાં સુધી આપણે સમોસાના બહારના પડ માટે લોટ બાંધીશું. તેના માટે એક બાઉલમાં 2 કપ મેંદો લીધો છે. હવે તેમાં 1 નાની ચમચી અજમો હાથથી મસળી અને લેવાનો છે. 1 ચમચી મીઠું નાખવાનું છે અને સમોસાનું પડ એકદમ ખસ્તા અને ક્રિસ્પી થાય તેના માટે 1 મોટો ચમચો ઘીનું મોણ લેવાનું છે અને 2 ચમચા તેલ નાખવાનું છે. ઘી નાખવાથી સમોસાનું ફળ થોડું વધારે ખસ્તું થશે. લોટમાં મોણને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. મુઠ્ઠી પડે એવું લોટમાં મોણ હોવું જોઈએ. હવે પાણી નાખી અને લોટ બાંધી લેવાનો છે. સામાન્ય કડક એવો લોટ તૈયાર કરવાનો છે. લોટને ઢાંકી અને 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. હવે લોટમાંથી મોટા ગુલ્લા પાડી અને એક મોટી પૂરી વણી લેવાની છે. તેને વચમાંથી કટ આપી અને કિનારી પર પાણી લગાવી દેવાનું છે. કોન જેવું બનાવી તેમાં સ્ટફિંગ ભરવાનું છે. આવી રીતે એક પછી એક બધા સમોસા તૈયાર કરીશું. સમોસાની કિનારીને સારી રીતે બંધ કરીશું જેથી તળતી વખતે તેલમાં જઈ અને સમોસો ખુલી ના જાય, નહીં તો તેલ બધું જ ગંદુ થશે. હવે તાંસણામાં તેલ મૂકી અને એકવાર તેને સારી રીતે ગરમ થવા દઈશું. પછી ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું અને એકસાથે જ 5 થી 6 સમોસા મૂકી દઈશું. ધીમા તાપે જ સમોસાને તળાવા દેવાના છે. જો એકદમ ગરમ તેલમાં સમોસા નાખશો તો ઉપર પરપોટી બાજી જશે અને સમોસાનું પડ ખસ્તું નહીં થાય. ઉપરથી તો લાલ થશે પણ અંદરથી પોચું રહેશે. થોડી વાર પછી સમોસાને ફેરવી લેવાના છે. હવે ગેસ થોડો મીડિયમ કરી લેવો જેથી કરીને સમોસા કડક થવા લાગે. સમોસા તળાઈ અને તૈયાર છે. લાગે છે ને એકદમ બહાર જેવા. ચાલો તો ગરમ ગરમ સમોસાને ખજૂર આંબલીની ચટણી, લીલી ચટણી અને તળેલા મરચાં જોડે સર્વ કરીએ. કેવા લાગ્યા તમને સમોસા? મારી આ રેસીપીથી તમે એકવાર ટ્રાય કરજો અને કહેજો કે કેવા બન્યા છે.